બાબાના મંદિરના બાંધકામમાં 5100 રૂપિયાની જય બોલાવે છે. તેમના ધારેલા અને અટકેલા કામ મારો નકળંગ ધણી પૂરા કરે તો બોલ રામા પીરની જય. એવા વિજયભાઈ રાજુભાઈ પરમાર એક ટ્રેક્ટર રેતી બાપાના મંદિરના બાંધકામમાં આલે છે તો બોલ રામા પીરનો જય. જે પણ આપશો મંદિરના કામમાં જવાનું છે ફૂલની તો ફૂલની પાકડી મરાવલા. હાલો કે તમને ભોજયા બોલાવે તેરી રાજાવજો. મારે તારું કાઈ કામ નથી ભાઈ, તારો ભાઈ બોલાવે તને. એવું એ ભાઈ જય ઠાકર ભાઈ ને જય ઠાકર. કા ભાઈ કી ફરવા ગયા હતા? કાઈ નહીં, ગામમાં હતો. ગામમાં શું કરતા હતા? કાઈ નહીં, હોટી કરતા. હોટી કરતા હતા. હા, કોકના દાવા પાર તો નતા પાડતા ને. જે મળી હા શબ્દ ભૂકો હે ને. હા તો ગગુડિયો ક્યાં છે? દેખાતો નથી. ગગુડિયો મને શી ખબર? તો તે તારા હારે ફરે. એવું? હા બોલાય, બોલાવો, બોલાય. નિયાજ રૂપા કાકા ये બોલાવે ગગલાયા રે. બોલો કાકા, ક્યાં ગયો તો? હે કાકા તમે ક્યાં મોકલો તો? વાડી. તો કાકા વાડી હતો કે નતો કોકની દાડીએ જ્યો? વાડી હતો નહીં. તો કાકા હું બીજે ક્યાં જાઉં વાડી થી? ત્યારે ખૂણો આટો મારીને આવ્યો. એટલે કાકા હા આપણે ચાર ખૂણો કુંડી હે. હા તો કુંડી માં હંતાણો ત્યાં શું કરતો? હું ગારાના હાંડિયા બનાવતો કાકા. ગારાના હાંડિયા હોય તો હોય કે જમ ના હોય એવું? એ ભાઈ હાંડા ગારાના હાંડિયા હોય. હવે ઈ તો તારો ભત્રીજો છે, પૂછી દો ને વીરા. એવું પૂછી દો. એ લગલા હા કાકા. કાયમ કેમ ન ગયો? કાયમ કાકા જવાનું નથી. કેમ? બહુ મોટો વાંધો હો. બોલ. વાંધાનો હાંધો કરીને પોપડા થાય વાત કરશું.
હા એવું હોય એમ નહીં, કરવો જ પડશે. એવું હા વાંધો તો કે કરવો જ પડશે. હા તમારા બાપાના માથે તગડી મૂકો. એ ભાઈ હાગરા બોલ ભાગો નહીં જા. આટલો દાગો હુકો પૈસો આમ શેઢા ઉપર ચડી જાવ. હા બોલ ગગલા. કાકા કહું? હા હા. હે વે લઈ લે તારે લાકડીને લઈ લે તારી કામરે ગાવલની સારવાની સાવલ્યા. ગામની દોશી મેના બોલે. હા કાકા. ગામના દોહા મેના બોલે. હા કાકા. ગામના છોકરા બોલે બોલે. હા કાકા. તાર કાકાના ચેલા થયા? એ મને શું ખબર? તાર બાપાને પૂછતા. શું પૂછવા જવું પડશે? હા પપ્પા હા કાકા. મારા કાકાના કેટલા વરા થયા? તારા કાકાના હા આપણા પાસે જલમ તારીખ જ નથી. એવું હોય? આશરે કહી દઉં. હા બોલો. આમ તો 41 બરાબર બેહું છે. એવું હોય? હા આમ તો ધોળા થટી આવી ગયા નહીં જા. વાંધો નહીં બાપા, ચાર વધારું કહી દો. કહી દો કાકા હા 45 વરા. 45. હા તાર કાકાના મેન નથી આવ્યા, તારે ક્યાંથી આવવાનો? કાકા તમારી તો લીલ પૈણાવાની છે. એવું હા આવું કોણ શીખવાડો? મને શું ખબર, પૂછ્યા તમારા ભાઈ જઈ. હે ભાઈ સાંભળ્યા આવું શીખવાડો? એની માં શીખવાડે છે, નથી શીખવાડતો. ભાઈ ભાગલો પડે. ભાગ તો તું મારા પાસે શું લઈ જવાનો? હું તાર લગ્ન કરવાનો નથી, તારા ભાગ પડવાનો નથી. હે એટલે આપણો તો કઈ મેળ પડવાનો ને ભાગમાં. એટલે પૂછી દો કાયમ જવાનું જ નહીં. ગામ જવાનું કે નહીં? નથી જવાનું. એવું હા ના પાડે ભાઈ. શું કે નથી જવાનું. કાકા હા હા ભાઈ નાના તેડ્યો પછી ગાયબ જવાનું. એવું હા આવરે દીકરી શું નથી? પૈસા નથી. એમાં તો ને આપણે ઘેટા બકરા ઘણા વિધિ મારો. એવું હવ કાશું શું? કઈ નહીં, હુઈ દેવાનું. એવું હવ કોરા ખાતરે જઈશું. આ હું એવો લાગે ને ગામમાં ચોર્યું કરવા જાય એવો લાગે. સર આમ તો કેવો લાગે યાર? શરમાય હે ને છોકરો. અચ્છા તો આણા તેડલા હોય એમ કે હે? હા સમજાય તો હવે એને સમજે તો સમજાય. એટલા હા કાકા સમજી જા ને. હવે નથી સમજવાનું. એવું હા શું વાત છે? જોઈરા હા અત્યારે આણો હોય નહીં પણ એ હઠ કરે છે એટલે એને કે એ ગાયું હમો જાય, આપણે બદલો રસ્તો કાઢી. જા ગામ જામે જવી. શું મારા બાપા માની ગયા? હા માની ગયા હો. ના હોય એ હા કાકા. હા આ ગાય શીખા જાય. ગાય ચીંપા જઈ. હા ભાઈ તમે બે તો તમને તો ખબર હોય ને કે ગાય ચી જઈ. તું એને પૂછ ને એ મને પૂછે. ઘર હામી જઈ એમ હાંજ પડે. કાકા હા એક વાત કહું, કેના તમારે જવાનું હો? ઈચ્છા તો હે જવાની. વાંધો નહીં તો જજો. તાર જવું પડે. આજે વાંધો ને હું સીધો ઘરે જાઉં. ગાયમ જા ગાયમ. હારું મોકલી ના લે ઘરે જવાની. તારું પણ કાકા
હૈરા અરે હા ભાઈ હવે હાંજ પડી જાય છે તો અત્યારે જેવી રાત રવિ વેવાઈના ઘરે અને હવારે ગગલાના ભાઈના આણંદ તેડી અને આવી કાંઈ વાંધો નહીં હાલો તો હાલો હા એવા આણંદના તેડવા આયા રૈયા ભાઈ આણંદના તેડવા આયા રે ये सारे खेलिया ये मोलरा ढोला सुमन खाया रे કઈ રહ્યા અરે હા ભાઈ આપણે ગગલાનભાઈ નાણા તેડવા નથી જાવું ચમ હા મજો તો કોણ દેખાય એ રાજના મહારાજા રાતના મહારાજા હા તો એ તમને કઈ ખબર છે ના એવું છે હા. તો પાછો આમ ફરી જા પાછો શું લેવા ઈ આપણા પસ્તન કહું તો પાછો બોલ દે પણ કે તો ખરી તો અજમલ રાજા પેટના વાંજ્યા છે ભલે ને આપણે શું એમના શુકર લઈ જઈ તો આપણો ગગો વાંજ્યો જાય એવું હા આવું કોણ શીખવાડા હીરા વધારે બોલ્યામાં મજા નહીં એટલે ઈ આપણને કઈ બોલ્યા કરતા આપણે પાછા વળી દેવી અને ઈ ઓલું જો આમ હામું ભૂઈ કહુર્યો પ્રધાન હા ઈ ગઢે સાટડ્યું ઈ હમણાં અહીં આવશે ને આપણને ભૂલશે બધું ખોટું ખોટું કહેવાનું હાસો કીધું તો બરડા ફાટશે શું કહી દઈએ ઈ હું કહીશ તાર કઈ બોલવું જ નહીં તને આવડે નહીં હા તું જ્યાં હોય કોકના દાવત બહાર પાડતો હોય જો ઈ આવો ને એટલે આપણે વળી જા પાછો અરે પ્રધાનજી જી મહારાજા અરે ભાઈ ભાઈ કોઈ સારા કામ જતા હોય એવું લાગે છે આપણને જોઈને આપણું ભાઈને સારા માટે ભાવ છે તો જોઈને તપાસ કરી જુઓ બહુ સારું મહારાજા અરે રાયકા ભાઈ આપણા મહારાજાને જોઈને અવરું ફરીને કેમ ઉભરાય છો અરે ગ્રા આપણા મહારાજને જોઈ અને અમે અવળું નથી ફર્યા અમે અમારી વસ્તુ ઘરે ભૂલ્યા છીએ એટલે અવળું ફરીને ઉભા છીએ વીરા અરે રાયકા ભાઈ તમારી વસ્તુ ઘેર ભૂલી ગયા તો ઘણી બતાવો ઘણી બતાવી હા શું કેવું વીરા ઘણી બતાવી તો લે દે ને હવે દે નહીં બોલાય એવું હા એની લાંબી લાકડીઓ ઘરે ભૂલ્યા વરદાન વીરા લાંબી લાકડીઓ ઘરે ભૂલ્યા રે લાંબી લાકડીઓ તમારી હારે રાયકા ભાઈ લાંબી લાકડીઓ તમારી હારે રે ઘરે ભૂલ્યા રે ભાઈ ઘરે ભૂલ્યા રે તમારી હારે રાયકા ભાઈ તમારી હારે રે હાથાની પાઘડી ઘરે ભૂલ્યા વરદાન વીરા હાથાની પાઘડી ઘરે ભૂલ્યા રે હાથાની પાઘડી તમારી હારે રાયકા ભાઈ હાથાની પાઘડી તમારી હારે રે હરે ભરા વધારમાં મજા નહીં જો સત્ય જણાવીશું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને અરે રાયકા ભાઈ આપણા મહારાજાને પૂછતા હો પૂછતા હો અરે મહારાજા રાયકા ભાઈ એમ કહે છે કે આપના મહારાજાને સત્ય જણાવશું તો ખોટું તો નહીં લાગે ને અરે પ્રધાનજી ખરી વાત તો કોઈ ખાર હોતો નથી માટે જે વાત સત્ય હોય તે સત્ય જણાવે અને જો સત્ય જણાવશે તો અમને રાજમાંથી ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલ્યા તો અમને કાળી કોઠીમાં પૂરીને સાત સાત હેન્ડલના માર મારવામાં આવશે બહુ સારું મહારાજા અરે રાયકા ભાઈ હંગા પ્રધાન આપણા મહારાજા એવું કર્યા છે કે સત્ય જણાવશું તો રાજ્યમાંથી ઇનામ છે જો ખોટું બોલ્યા તો કારે ઉઠરમાં પડીને સાથે હેન્ડલમાં માર મારવામાં આવશે કઈ ગ્રા હા આ પ્રધાન શું કે શું કે ખાસું બોલશે તો ના માલશે ખોટું બોલશે કાળી કોટડી પૂરીને સાથે હેન્ડલના માર મારશે એક કામ કર હા બોલો બે લઈ લેવી લઈ લેવી હા ઇનામ એના હું લઉં માર તું લે એવું એમ? હા એવું કઈ ને હા ના હું લઈ લઉં અને બાર તું ખા હું નાનો ક્યાંય ભાઈ એવું એમ હા આઈ તો મને ખબર તું ગાળીઓ કાઢવાનો જ હતો તો લઈ દેવી હા હા યાદ કરો સસો પરસ સરાયની વાતું યુ He is
આજ દીકરીને આજે પાંખો આવે અને મહારાજા કાલે ઉડી જાય જો લંગડો અને લૂલો કે પુત્ર તમારા આંગણે હોય મહારાજા તો રંગમહેલની અંદર રાજગાદી ચાલે મહારાજા અને જો કદાચ ન હોય તો મળના આ રાજના રજવાડાને મહારાજા આજે તાળા દેવા આય અરે હા રબારી ભાઈઓ આજે તમારે કેવી વાત સતે છે રબારી ભાઈઓ જો આજે તમને સુગન માટે થયા છે તો આવતીકાલે સારા સુગન લઈ તમે આનલા તેડવા જાજો બહુ સારો મહારાજા એવા સુગનિયા લેવા સુગનિયા લેવા જી મહારાજા તો હાલના રાજમાંથી રાજમાતાને બોલાવો બહુ સારું મહારાજા બોલાવવાનું કારણ અરે રાજમાતા તમને મહારાજા બોલાય છે બહુ સારું હિયા સોતિરિયા સમના ચરણ માના
છે કે અજમલ તો વાંજે હશે વાંજે. અરે આ સ્વામિનાથ આપણે લાગા લક્ષ્મીને સગુણા દંડ દીકરી છે આપણે કઈ રીતે વાંજીએ કહેવાય અરે સ્વામિનાથ સતી દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પાકો આવે ને કાલે ઉડી જાય. જો આપણે રાજમાં કોઈ લીલો લંગડો કોઈ દીકરો હોય તો રાજની રાજગાદી સંભાળે, નહીં તો એક દિવસ મનના તાળા દેવાય સતી. અરે આ સ્વામિનાથ તમારી વાત તો બહુ સત્ય છે. માટે સતી મને વિના સહન થતા નથી. માટે મને રાજ્ય ખુશી થઈ તમે મને વનમાં જવાની રજા આપો. અરે આ સ્વામિનાથ વનમાં તપ કરવા જવાની મારી તો કઈ ના નથી પણ આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે તેમના ભેળા હાથ કરીને તમે જઈ શકો છો સ્વામિનાથ. બહુ સારું સતી. અરે પ્રધાનજી જી મહારાજા. તો હાલ રાજમાંથી રાજગોને બોલાવો. બહુ સારું મહારાજા. યાદ પ્રધાન બોલાવે રાજભરિયા કોઈ દિવસ નહીં અને અત્યારે આપણા રજવાડામાં બોલાવવાનું કઈ કારણ? અરે રાજગોરજી તમને રાજા બોલાવે છે. અરે પોકરણગઢના રાજા માટે આ હુરદેવને મોટી મોટી વંદન છે મહારાજા. અરે આ પોકરણગઢના રાજા અજમલ તમને નમન છે. આયુષ્માન મહારાજા. અરે મહારાજા કોઈ દિવસ નહીં અને અત્યારે આપણા રજવાડામાં બોલાવવાનું કઈ કારણ? હા ભૂદેવ તમને બોલાવવાનું એટલું કારણ છે કે આપણી દીકરી સગુણા ઉંમરે આવીને બા છે. માટે તમારે એમના સગપણનો સિપણ લઈને તમારે દેશ પરદેશ જવાનું છે. અરે હા મહારાજા આપને કહેવા તો મહારાજા સત્ય છે પણ મહારાજા ક્યાં દેશ જવું અને ક્યાં દેશ ન જવું એ તો જણાવો. હા ભૂદેવ તમારે દેશ અને પરદેશ જવાનું છે પણ એક પિંગલ નગરીમાં નથી જવાનું. અરે મહારાજા આ પિંગલના પંથે કે ન જવાના કઈ કારણ તો કહો. હા ભૂદેવ એ નગર સાથે અમારે 20 વર્ષથી વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના અબલા છે. માટે તમારે એ નગરમાં નથી જવાનું. અરે હા મહારાજા. અરે મહારાજા હું તમારે કહેવાથી દેશ અને પ્રદેશ ફરી આજ પણ પિંગલગઢના પંથેથી ન જાઉં પણ જાતા જાતા હું પણ એક વચન માંગુ છું કે બેન સગુણાનું લગ્નનું શિપડ જેને રહું એને અવશ્ય તમારે માન્ય રાખવું પડશે. બહુ સારું ભૂદેવ. તો હાલે હાલો રવાના થવું. રાજા હરખે ઉમગે રહાલિયા રે રાજા હરખે ઉમગે રહાલિયા